લેવલ જોવા જઈએ તો અત્યારે સોનું 1,61,000ને પાર કરી ગયું અને ચાંદી જે છે એ 3,30,000ને પાર કરી ગઈ છે. ઘણું મોટું વધારો કહી શકાય અને આટલો વધારો અમે લાસ્ટ 30 વર્ષની અમારી જે જર્ની કહી શકાય એમાં ક્યારેય પણ આ રીતનો ઉછાળો જોયો નથી. કસ્ટમર પણ અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જેમણે લાસ્ટ વર્ષમાં ઇન્વેસ્ટ કર્યું છે એના માટે તો અત્યારે ખૂબ સુવર્ણ તક ઊભી થઈ છે કે એક જ વર્ષમાં આટલું મોટું રિફંડ મળવું એટલે બહુ મોટી વાતચીત કહેવાય. કસ્ટમર કન્ફ્યુઝ છે આ લેવલ ઉપર ખરીદવું કે થોભોને રાહ જુઓ. હું ચોક્કસથી કહીશ કે થોભો અને રાહ જોવાની નીતિ જ અપનાવવી જોઈએ. દર વખતે જ્યારે પણ કોઈ પણ જાતની એકસરખી તેજી ચાલુ થાય છે ત્યારે જે લાસ્ટ બાયર હોય છે એ અટકી જતા હોય છે અને પછી એના માટેનું ઘણું લાંબુ મંજિલ નીકળતી હોય છે. જેવી રીતના ભૂતકાળોમાં પણ ચાંદી અને સોનામાં તેજી આવેલી પછી એ 5 વર્ષ સુધી સ્ટેબલ રહેતી હોય છે. તે મંદી આવ્યા પછી પાછું તેજીમાંથી પાછી જ્યારે મંદી થાય છે પછી એ મંદીનું લેવલ 5 વર્ષ સુધી સ્ટેબલ રહેતું હોય તો જે ઊંચા ભાવની કસ્ટમર પાસે ચાંદી અથવા સોનું હોય છે એ લોકો માટે આ એક અલગ પરિસ્થિતિ ઊભી થાય છે. તો કસ્ટમર એ થોભોને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ. સાથે સાથે કસ્ટમરે દરેક ઘટાડાએ સોનું લેવું જોઈએ. કાંઈ કરેક્શન 100% આવશે સોના અને ચાંદીમાં અને એ કરેક્શનમાં જેમને પણ લેવાનું છે અથવા જેમને આગળ લગ્નસરા હોય કે જેમને ત્યાં ઘરે કોઈ પ્રસંગ છે એ લોકોએ તો અત્યારે રૂટીનમાં સોનું લઈ લેવું જોઈએ અથવા સોનું લેતું રહેવું જોઈએ. પણ જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ લોકોએ થોડું રોકાય અને પછી એમને જોઈ અને લેવું જોઈએ.